પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સંજેલીમાં ઇન્ડિયન ગેસ કચેરી ખાતે કેવાયસી વેરિફિકેશન માટે ગ્રાહકોની ભારે ભીડ, વહીવટી અણઘડતા સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત કરાયો। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકે આવેલ ઇન્ડિયન ગેસ સિલિન્ડરની કચેરી ખાતે ગત રોજ આધાર અને કેવાયસી વેરિફિકેશન માટે પ્રક્રિયા માટે અચાનક મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડ્યા હતા। ગેસ સબસિડી ચાલુ રાખવા માટે સરકાર દ્વારા અનિવાર્ય કરાયેલી આ પ્રક્રિયાને કારણે વહેલી સવારથી જ એજન્સીની બહાર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી। અચાનક વધેલી ભીડને કારણે કચેરી પરિસરમાં ભારે અરાજકતા અને અખાડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। આ પ્રક્રિયા દરમિયાન એજન્સીના સંચાલકો અને વહીવટી સ્ટાફની ધીમી કામગીરી તેમજ અપૂરતી વ્યવસ્થાને કારણે ગ્રાહકોને કલાકો સુધી તડકામાં રાહ જોવાની ફરજ પડી હતી। લાંબા સમયની પ્રતીક્ષા બાદ પણ સર્વર ડાઉન હોવાને કારણે તેમજ ડિજિટલ મશીનોની ખામીના લીધે પ્રક્રિયામાં સતત વિલંબ થઈ રહ્યો હતો। આ વહીવટી શિથિલતાથી નારાજ થયેલા અને રોષે ભરાયેલા કેટલાક સ્થાનિક ગ્રાહકોએ એજન્સી ખાતે હાજર સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કરી ભારે હોબાળો મચાવ્યો હતો। આ ભીડમાં ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલી મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો પણ સામેલ હતા, જેમને પીવાના પાણી કે બેસવા જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતા તેમની મુશ્કેલીમાં વધારો થયો હતો। સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે આવી ફરજિયાત સરકારી પ્રક્રિયા માટે વહીવટી તંત્ર દ્વારા ટોકન પદ્ધતિ અથવા વધારાના કાઉન્ટર શરૂ કરી ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી અંધાધૂંધી ટાળી શકાય।